એફઆઈ બીકોમ સેમેસ્ટર 2 માં નાણાકીય હિસાબી પદ્ધતિમાં આપણે ચેપ્ટર નંબર 2 ભણીએ છીએ, બરાબર. એમાં આગળના વિડીયો લેક્ચરમાં આપણે 2 દાખલા જોઈ ગયા. હવે દાખલા નંબર 3 માટે એની રકમ જોઈએ. તો જોઈએ દાખલાની રકમ. એ અને બીની ચાલુ પેઢીનો ધંધો એબી લિમિટેડ તારીખ 31/3/2008 થી ખરીદી લે છે. તે તારીખે પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે, બરાબર. શું કહે છે આપણને? એ અને બીની ચાલુ પેઢીનો ધંધો એબી લિમિટેડ તારીખ 31/3/2008 થી ખરીદી લે છે. તે તારીખે પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. એમાં પાકું સરવૈયું આપે છે મૂડી દેવા રકમ, મિલકત લેણા અને રકમ, બરાબર. એમાં મૂડી આપે છે, એની મૂડી આપે છે 15,000, બીની મૂડી આપે છે 15,000, બંનેની મૂડીનું ટોટલ 12ની કોલમમાં આપે છે 30,000. એના પછી સામાન્ય અનામત 3,000, એના પછી લેણદારો 50,000, એના પછી દેવી હુંડી 7,000, બરાબર. મૂડી દેવા બાજુ મૂડી, સામાન્ય અનામત, લેણદારો અને દેવી હુંડી. એના પછી મિલકત લેણા બાજુ આપે છે આપણને મકાન 20,000, યંત્રો 10,000, ફર્નિચર 4,000, દેવાદારો આપે છે 52,500 અંદરની કોલમમાં, એમાંથી બાદ કરે છે ધાલખાદ અનામત 2,500, એટલે 12ની કોલમમાં આપે છે 50,000. એના પછી આપે છે સ્ટોક 5,000, એના પછી આપે છે રોકડ સિલક 1,000. બંને બાજુ પાકા સરવૈયાનો ટોટલ થાય છે 90,000, બરાબર. હવે શરતો આપેલી છે આપણને, જોઈએ શરતોમાં. પહેલું કહે છે કંપનીએ ફર્નિચર, રોકડ અને દેવી હુંડી સિવાયની બધી મિલકત અને દેવા લઈ લીધા, બરાબર. કંપની છે ફર્નિચર નથી લેતી, રોકડ નથી લેતી અને દેવી હુંડી લેતી નથી, બરાબર. એ સિવાયની બધી મિલકતો અને દેવા છે એ લઈ લે છે, બરાબર. બીજો હવાલો એવું કીધું છે કે મિલકતોની કિંમત નીચે મુજબ ગણી. એમાં પહેલું કીધું છે મકાનના 25% વધારે ગણ્યા, બરાબર. એના પછી કહે છે ત્રીજું કહે છે યંત્રોના 10% ઓછા ગણ્યા, બરાબર. યંત્રોના 10% ઓછા ગણ્યા. એના પછી કહે છે દેવાદારો 20% ઓછા ગણ્યા. એના પછી ચોથું કહે છે સ્ટોકની બજાર કિંમત 20% વધુ ગણી, બરાબર. પછી ત્રીજો હવાલો આપણને કહે છે ખરીદ કિંમત પેટે 5,000 ઇક્વિટી શેર દરેક ₹10ના શેર દીઠ ₹1 પ્રીમિયમથી આપવાના છે. પાઘડી કે મૂડી અનામત ગણો અને કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ લખો, બરાબર. આ દાખલાની રકમ આપી છે, આપણે પાઘડી કે મૂડી અનામત ગણવાની થાય. પાઘડી કે મૂડી અનામત ગણવાની કીધી હોય આપણે, એટલે આપણે ચોખ્ખી મિલકતોની ગણતરી કરવી પડે અને ખરીદ કિંમતે ગણતરી કરવી પડે, અને પછી જોવું પડે કે ચોખ્ખી મિલકત વધારે છે કે ખરીદ કિંમત વધારે છે, બરાબર. એટલે કા પાઘડી અને કા મૂડી અનામત આપણને મળે, બરાબર. રકમ પર ફોકસ કરીએ, પછી આપણે દાખલાની રકમ છે એ સામે રાખીને દાખલાની ગણતરી શરૂ કરીએ, બરાબર. લખવી હોય તો આ રકમ લખી શકાય. બરાબર. પાછળના જે હવાલા છે એના પર ફોકસ કરીએ. બરાબર. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો દાખલા નંબર 3 માટે
દાખલા નંબર 3 એમાં સૌથી પહેલાં તો આપણે વર્કિંગ નોટ નંબર 1 આપવી પડશે, ચોખ્ખી મિલકતો. બરાબર, આપી દઈએ વર્કિંગ નોટ નંબર 1 ચોખ્ખી મિલકતો. બરાબર, આપણને ખબર છે એના બરાબર શું થશે તો કે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. અહીંયા આપી દઈએ કુલ મિલકતો, અને કુલ મિલકતોમાં આપણને જે વધારા ઘટાડા કરવાના કીધા છે એ કરી નાખીએ. સૌથી પહેલાં આપણે લઈ લેવું પડશે મકાન. બરાબર, મકાન માટે એવું કીધું છે કે 25% વધારે લેવાના છે, 25% છે એ વધારે ગણ્યા. તો પાકા સરવૈયામાં મકાન કેટલું છે 20,000નું. બરાબર, એમાં પ્લસ 25% વધારો. 20,000ના 25% કરીએ એટલે કેટલા વધશે તો કે 5,000. એટલે હવે આપણને મકાનની નવી કિંમત કેટલી મળી જશે તો કે 25,000. બરાબર, એ જ રીતે બીજું કીધું છે કે યંત્રોના 10% ઓછા ગણીએ. તો યંત્રો આપણને પાકા સરવૈયામાં આપેલા કેટલા છે તો કે 10,000. બરાબર, એમાંથી બાદ 10% ઓછા. 10,000ના 10% એટલે 1,000. તો હવે યંત્રો આપણને કેટલાના મળશે તો કે 9,000ના. બરાબર, એના પછી ત્રીજું લઈ લઈએ કે એવું કીધું છે કે દેવાદારો 20% ઓછા ગણીએ. તો દેવાદારો લઈ લઈએ. દેવાદારો પાકા સરવૈયામાં આપ્યા છે કેટલા 52,500ના. મૂળ કિંમત જ આપણે લઈશું. એમાં કેટલા ટકા તો કે 20% ઓછા. 52,500ના 20% ઓછા હોય તો 10,500 થશે. બરાબર, 52,500ના 20% એટલે 10,500. તો હવે દેવાદારો આપણને કેટલા મળશે તો કે 42,000ના. એના પછી ચોથું કીધું છે સ્ટોકની બજાર કિંમત 20% વધુ ગણી. તો સ્ટોક પાકા સરવૈયામાં આપેલો છે કેટલો તો કે 5,000. બરાબર, પ્લસ 20% વધારો. 5,000ના 20% એટલે 1,000. બરાબર, એટલે હવે આપણને મળશે સ્ટોક 6,000નો. અહીંયા આપણે આપીશું. અને બાકી કીધું છે આપણને કે ફર્નિચર, રોકડ અને દેવી હુંડી સિવાયની બધી મિલકતો અને દેવા લઈ લીધા. તો ફર્નિચર, રોકડ અને દેવી હુંડી છે એ કંપની લેતી નથી. તો અહીંયા આપી દઈએ કુલ મિલકતો. બરાબર, 25,000, 9,000, 42,000 અને 6,000નો ટોટલ કરીએ એટલે આપણને મળશે 82,000. એમાંથી બાદ કુલ દેવા. બરાબર, કુલ દેવામાં આપણે લઈ લઈશું મૂડી દેવા બાજુ જોઈએ શું આપેલું છે તો કે લેણદારો. તો લેણદારો લઈશું. આપેલા છે આપણને લેણદારો. લેણદારો પાકા સરવૈયામાં કીધા છે આપણને કેટલા તો કે 50,000ના. બરાબર, એટલે 82,000 માઇનસ 50,000 કરીએ એટલે 32,000. બરાબર, આ 32,000 આપણને શું મળશે તો કે ચોખ્ખી મિલકતો. બરાબર, વર્કિંગ નોટ નંબર 1 થશે ચોખ્ખી મિલકતો. એના પછી ચોખ્ખી મિલકતો મળે છે આપણને 32,000. બરાબર, એના પછી આપી દઈએ આપણે વર્કિંગ નોટ નંબર 2 ખરીદ કિંમત. બરાબર, તો ખરીદ કિંમત માટે આપણને એવો ત્રીજો હવાલો કીધો છે કે ખરીદ કિંમત પેટે 5,000 ઇક્વિટી શેર દરેક ₹10ના. બરાબર, આપી દઈએ ઇક્વિટી શેર મૂડી. ખરીદ કિંમતમાં ઇક્વિટી શેર મૂડી એમાં 5,000ના શેર છે. 5,000ના શેર દરેક રૂપિયા કેટલાના છે તો કે 10. એટલે આપણને મળશે 50,000. બરાબર, અને પ્લસ શેર પ્રીમિયમ. શેર પ્રીમિયમ કેટલું આપે છે તો કે અહીંયા કહે છે કે શેર દીઠ ₹1ના પ્રીમિયમ. તો 5,000 શેર દરેક રૂપિયા કેટલા તો કે 1. બરાબર, એટલે 5,000 શેર પ્રીમિયમ થશે. એટલે ટોટલ અવેજ કેટલો આપણને મળશે તો કે 55,000 થશે. બરાબર, આ સિવાયનું બીજું કંઈ આપતા નથી. આ થઈ ગઈ આપણી ખરીદ કિંમત. હવે જોઈએ ખરીદ કિંમત 55,000 છે, ચોખ્ખી મિલકત 32,000 છે. તો પાઘડી ઉદ્ભવે. બરાબર, આપી દઈએ વર્કિંગ નોટ નંબર 3 પાઘડી બરાબર ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત. ખરીદ કિંમત આપી છે આપણને 55,000, ચોખ્ખી મિલકત આપણને મળી 32,000. તો પાઘડી કેટલી મળશે 23,000. બરાબર,
પાઘડી કે મૂડી અનામતની ગણતરી કરવાની હતી. આપણને અહીંયાથી દાખલામાં પાઘડી મળે છે, બરાબર, 23,000ની. તો પહેલી વર્કિંગ નોટ કરી આપણે ચોખ્ખી મિલકતની, બીજી વર્કિંગ નોટ કરી આપણે ખરીદ કિંમતની અને ત્રીજી વર્કિંગ નોટ કરી આપણે પાઘડીની. હવે આપણને કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ લખવાની કીધી છે, તો આપી દઈએ, બરાબર. નવી કંપની કઈ છે આપણી? એબી લિમિટેડ. તો એબી લિમિટેડના ચોપડે જરૂરી આમ નોંધો, તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, રકમ અને રકમ. એમાં પહેલી આમ નોંધ આપવી પડશે આપણે ધંધાની ખરીદ ખાતે ઉધાર. કેટલાની ખરીદ કિંમત આવી? તો કે 55,000ની. તે નવી કંપની કોણ થશે? તો કે તે વેચનાર એબીની પેઢી ખાતે કેટલા થશે? તો કે 55,000. બાબત જે આપી દઈએ, ધંધાની ખરીદી અંગે. એના પછી બીજી આમ નોંધ આપી દઈએ. તો બીજી આમ નોંધમાં જે મિલકતો સ્વીકારે મિલકતો ખાતે, દેવા સ્વીકારી દેવા ખાતે અને તે ધંધાની ખરીદ ખાતે. તો મિલકતો જે છે સ્વીકારે બધા એમાં ઉધાર આપવું પડશે. તો પાઘડી ખાતે ઉધાર વર્કિંગ નોટ 3માં આવ્યું, બરાબર, રેફરન્સ અપાયું વર્કિંગ નોટ 3 મુજબ. કેટલાની આવી? તો કે 23,000ની. પછી મકાન ખાતે વધારા સહિત મકાન ખાતે ઉધાર. મકાન કેટલાનું મળ્યું આપણને વર્કિંગ નોટ નંબર 1માંથી? તો કે 25,000 વર્કિંગ નોટ 1 મુજબ. એના પછી યંત્રો ખાતે ઉધાર. એમાંય કેટલા આવી? તો કે વર્કિંગ નોટ 1 મુજબ. કેટલાના આવ્યા યંત્રો? તો કે 9,000ના. એના પછી દેવાદારો ખાતે ઉધાર, બરાબર, એમાંય વર્કિંગ નોટ 1 મુજબ. દેવાદારો આવ્યા કેટલાના? તો કે 42,000ના. એના પછી સ્ટોક ખાતે, એમાંય તો કે વર્કિંગ નોટ 1 મુજબ. સ્ટોક કેટલાનો આવ્યો? તો કે 6,000, બરાબર. તે આના સિવાય હવે કઈ મિલકતો નથી. તે લેણદારો ખાતે. લેણદારો કેટલાના છે? તો કે 50,000ના. અને તે ધંધાની ખરીદ ખાતે. ધંધાની ખરીદ કેટલી છે? તો કે 55,000, બરાબર. આ થઈ ગઈ બીજી આમ નોંધ. આપી દઈએ બાબત છે એબી પેઢીની મિલકતો અને જવાબદારી નક્કી કરેલ કિંમતે સંભાળી તેને, બરાબર. અને એના પછીની ત્રીજી આમ નોંધ આપી દઈએ, બરાબર. તો ત્રીજી આમ નોંધમાં થશે એબી ની પેઢી ખાતે ઉધાર 55,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા? તો કે 50,000. અને તે શેર પ્રીમિયમ ખાતે, બરાબર. શેર પ્રીમિયમના કેટલા થશે? તો કે 5,000, બરાબર. બાબત જે આપી દઈએ ધંધાની ખરીદ કિંમત ચૂકવણી કરી તેના, બરાબર. ધંધાની ચૂકવણી કરી તેના. અને ચૂકવણીમાં અવેજ આપે છે. ઇક્વિટી શેર મૂડીનો આપે છે 50,000નો, શેર પ્રીમિયમ આપે છે 5,000નું, બરાબર. આ થઈ ગયો આપણો
દાખલા નંબર 3. હવે દાખલા નંબર 4 આપીએ, બરાબર. તો દાખલા નંબર 4 માટે એની રકમ જોઈએ. દાખલા નંબર 4 માટે આપણને કહે છે જયશ્રી કંપની લિમિટેડે ભાગીદારી પેઢીનો ચાલુ ધંધો ખરીદ્યો તે તારીખે પેઢીનું પાકું સરવૈયું, બરાબર. એમાં આપે છે મૂડી દેવા, રકમ, મિલકત લેણા અને રકમ, બરાબર. મૂડી દેવા બાજુ આપે છે મૂડી, એમાં જીગરની મૂડી આપે છે 45,000, અમીની મૂડી આપે છે 25,000, બરાબર. એના પછી આપે છે સામાન્ય અનામત 20,000, લેણદારો આપે છે 30,000. મિલકત લેણા બાજુ આપે છે જમીન મકાન 50,000, યંત્રો 10,000, વાહનો 20,000, સ્ટોક 5,000. દેવાદારો ઇનર કોલમમાં આપે છે 22,000, એમાંથી ધારખાદ અનામત 2,000ની બાદ કરે છે અને બહારની કોલમમાં 20,000 આપે છે. એના પછી રોકડ સિલક 15,000. બંને બાજુનો ટોટલ આપે છે 1,20,000, 1,20,000. શરતો આપે છે કંઈક. એમાં પહેલી શરત આપે છે કંપનીએ વાહનો અને રોકડ સિવાયની મિલકતો અને દેવા લઈ લીધા, બરાબર. કંપની છે એ વાહનો અને રોકડ સિવાયની મિલકતો અને દેવા લઈ લીધા. એના પછી બીજું કહે છે મિલકતોની કિંમત આ પ્રમાણે ગણી: જમીન મકાન 20% વધુ, યંત્રોના 12% ઓછા અને દેવાદારો 20% ઓછા. ત્રીજું કહે છે ખરીદ કિંમત પેટે 1,000 ઇક્વિટી શેર દરેક ₹100નું 10% પ્રીમિયમથી આપવાના છે. જયશ્રી લિમિટેડના ચોપડે જરૂરી આમ નોંધ લખો અને શરૂઆતનું પાકું સરવૈયું તૈયાર કરો, બરાબર. આમ નોંધ લખીને આપણને પાકું સરવૈયું તૈયાર કરવાનું કીધું છે. રકમ પર ફોકસ કરીએ અને પછી આપણે દાખલાની શરૂઆત કરીએ. બરાબર, આ થઈ ગઈ રકમ. હવે આપણે ગણતરી શરૂ કરીએ. દાખલા નંબર 4 માટે સૌથી પહેલા તો આપણે ચોખ્ખી મિલકતની અને ખરીદ કિંમતની ગણતરી કરવી પડશે, બરાબર. અને એના ઉપરથી આપણે પાઘડી કે મૂડી અનામત શું છે એ પણ નક્કી કરવું પડશે. આપી દઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 છે અહીંયા જો આમ નોંધ લખવાની કીધી અને પાકું સરવૈયું બનાવવાનું કીધું, એટલે આ ફૂલ ફ્લેજ દાખલો થઈ ગયો, બરાબર. વર્કિંગ નોટ નંબર 1, ચોખ્ખી મિલકતો બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. કુલ મિલકતોમાં લઈ લઈએ, એક એક હવાલા ચેક કરતા જઈએ. એમાં પહેલો હવાલો આપણને કીધું છે કંપનીએ વાહનો અને રોકડ સિવાયની મિલકતો અને દેવા લઈ લીધા. અને બીજો હવાલો કહે છે મિલકતોની કિંમત આ પ્રમાણે ગણી: જમીન મકાન 20% વધુ, બરાબર, યંત્રોના 12% ઓછા અને દેવાદારો 20% ઓછા. તો લઈ લઈએ પહેલા જમીન મકાન. જમીન મકાન આપ્યું છે આપણને 50,000. આપણે લેવાના છે કેટલા ટકા વધારે? તો કે 20% વધુ. 50,000ના 20% કરીએ એટલે આપણને મળશે 10,000 વધારે. 10,000, બરાબર. એટલે હવે આપણને જમીન મકાન કેટલી મળશે? તો કે 60,000. એના પછી બીજું કીધું છે યંત્રોના 12% ઓછા. તો યંત્રો આપણને આપેલા છે 10,000, એમાંથી 12% ઓછા. 10,000ના 12% તો 1,200, બરાબર. બહારની કોલમમાં મળશે આપણને 8,800, બરાબર. એના પછી ત્રીજું કીધું છે વાહનો લેતી નથી, બરાબર. અને સ્ટોક માટે કંઈ કીધું નથી, એટલે સ્ટોક આપણે ચોપડા કિંમતે એમને લઈ લઈશું. સ્ટોક આપ્યો છે કેટલાનો? તો કે 5,000, બરાબર. બાજુમાં આપી દઈએ આપણે ચોપડા કિંમત, એટલે જે પાકા સરવૈયામાં છે એ જ. સ્ટોક કેટલાનો છે? તો કે 5,000, બરાબર. એના પછી ચોથું આપી દઈએ. ચોથા માટે આપણને કીધું છે કે દેવાદારો 20% ઓછા. દેવાદારો પાકા સરવૈયામાં આપેલા છે કેટલા? તો કે 22,000ના.
દેવાદારો છે કેટલાના તો કે 22,000માં, એમાંથી 20% ઓછા, 22,000ના 20% ઓછા એટલે 4,400 ઓછા થશે, બરાબર. આપણને મળશે દેવાદારો 17,600ના. એના સિવાય રોકડ શિલ્લક લેતી નથી, તો અહીંયા આપણે ટોટલ આપી દઈએ કુલ મિલકતો 60,000 પ્લસ 8,800 પ્લસ 5,000 અને પ્લસ 17,600 એટલે કુલ મિલકતો મળશે આપણને 91,400ની, બરાબર. એમાંથી બાદ કુલ દેવા, અને કુલ દેવામાં આપણને લેણદારો એક આપ્યું છે, બરાબર. લેણદારો કેટલાના લેણદારો આપ્યા છે તો કે 30,000ના, બરાબર. 91,400માંથી 30,000 બાદ કરીએ એટલે આપણને મળશે 61,400, બરાબર. આ થઈ ગઈ ચોખ્ખી મિલકત. કેટલી મળે છે 61,400. એ જ રીતે આપણે વર્કિંગ નોટ નંબર 2ની ગણતરી કરીએ ખરીદ કિંમતની, બરાબર. તો એના માટે આપણને ખરીદ કિંમત માટે એવું કહે છે કે ખરીદ કિંમત પેટે 1,000 ઇક્વિટી શેર દરેક રૂપિયા 100નું 10% પ્રીમિયમથી આપવાના છે. આપી દઈએ ઇક્વિટી શેર, બરાબર. 1,000 ઇક્વિટી શેર દરેક રૂપિયા કેટલાનો તો કે 100નો એટલે આપણને મળશે 1 લાખ પ્લસ 10% પ્રીમિયમ. 1 લાખના 10% એટલે 10,000 એટલે આપણને ખરીદ કિંમત હવે કેટલી મળશે 1,10,000. આ થઈ ગઈ ખરીદ કિંમત, બરાબર. હવે ચોખ્ખી મિલકત આપણી પાસે 61,400 છે, ખરીદ કિંમત 1,10,000 છે, તો પાઘડી ઉત્પન્ન થશે. વર્કિંગ નોટ નંબર 3 પાઘડી બરાબર ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત. ખરીદ કિંમત છે 1,10,000, ચોખ્ખી મિલકત છે 61,400. 1,10,000 માઇનસ 61,400 કરીએ એટલે આપણને મળશે 48,600. એ પાઘડી મેળી, બરાબર. 3 વર્કિંગ નોટ પૂરી થઈ ગઈ. હવે આપણે આપીએ આમ નોંધ, બરાબર. અને એના પછી આપણે પાકું સરવૈયું બનાવવાનું કીધું છે, એ પાકું સરવૈયું પણ બનાવીશું, બરાબર. ઊભું પાકું સરવૈયું જ બનાવીશું. પહેલા આમ નોંધ આપી દઈએ. બરાબર આપી દઈએ જરૂરી આમ નોંધ, તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, રકમ અને રકમ. પહેલી આમ નોંધ કરવાની થશે આપણે ધંધાની ખરીદ ખાતે ઉધાર. ખરીદ કિંમત કેટલી આવી તો કે 1,10,000. તે વેચનાર પેઢી જીગર અમી ખાતે 1,10,000, બરાબર. બાબત જે આપવી હોય તો આપી દઈએ જીગર અમીની પેઢીનો ધંધો ખરીદ્યો, બરાબર. બીજી આમ નોંધ આપી દઈએ. બીજી આમ નોંધમાં આપણે જે તે મિલકતો સ્વીકારે છે એના બધા ખાતે ઉધાર, દેવા ખાતે જમા અને ધંધાની ખરીદ ખાતે જમા. તો વર્કિંગ નોટ નંબર 1 અને 2માં આપણે પાઘડી ને બધું આવ્યું ને, બરાબર. પાઘડી ખાતે ઉધાર વર્કિંગ નોટ 3 મુજબ કેટલા આવ્યા 48,600. પાઘડી ખાતે ઉધાર, પછી એના પછી જમીન મકાન ખાતે, બરાબર. વર્કિંગ નોટ નંબર 1માં જે હતું એ પ્રમાણે કેટલું હતું તો કે 60,000. એના પછી યંત્રો ખાતે ઉધાર કેટલા તો કે 8,800. વર્કિંગ નોટ 1માંથી જ ખબર પડી. એના પછી સ્ટોક ખાતે
સ્ટોક તો એમને લઈ લેવાનો છે ચોપડા કિંમતે કેટલો હતો તો કે 5000નો. એના પછી દેવાદારો ખાતે 17600 બરાબર. એના પછી તે લેણદારો ખાતે લેણદારો કેટલાના છે તો કે 30000 અને તે ધંધાની ખરીદ ખાતે ધંધાની ખરીદ કેટલી છે તો કે 1,10,000 બરાબર. બાબત જે આપી દઈએ મિલકતો દેવા સંભાળ્યા તેના બરાબર. અને ત્રીજી આમ નોંધ આપી દઈએ આપણે અવેજ માટેની આપી દઈએ ત્રીજી આમ નોંધ વેચનાર પેઢી ખાતે ઉધાર 1,10,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા છે તો કે 1 લાખ અને તે શેર પ્રીમિયમ ખાતે 10,000 બરાબર. બાબત જે આપી દઈએ ધંધાની ખરીદ કિંમત ચૂકવણી કરી તેના બરાબર. આ થઈ ગઈ આમ નોંધ. હવે આપણને જયશ્રી કંપની લિમિટેડનું પાકું સરવૈયું બનાવવાનું કીધું છે તો અહીંયા આપણે ઊભું પાકું સરવૈયું બનાવીશું બરાબર. 2013ના કંપની ધારા પ્રમાણે બરાબર આપી દઈએ જયશ્રી કંપનીનું પાકું સરવૈયું બરાબર. ઊભું પાકું સરવૈયું બનશે વિગત અને રકમ. જેમ તમે મૂડી દેવા રકમ મિલકત લેણા અને રકમ બનાવતા હતા એ જ રીતે પહેલું હેડિંગ આપણું પાકા સરવૈયાનું થશે ઇક્વિટી અને દેવા બરાબર. એમાં મૂડી અને દેવા બાજુ જે લખતા હોય એ બરાબર. અને બીજું હેડિંગ થશે મિલકતો. ઇક્વિટી અને દેવાનો ટોટલ અને મિલકતોનો ટોટલ સરખું થઈ જશે. ઇક્વિટી અને દેવાનો ટોટલ અને મિલકતોનો ટોટલ બે સરખું આવે એટલે આપણું પાકું સરવૈયું ટેલી થાય બરાબર. એટલે આ રીતના હવે ઊભું પાકું સરવૈયું 2013 પછીના કંપની ધારા પ્રમાણે બનાવવાનું થશે. વિગત રકમ બરાબર. પહેલું હેડિંગ ઇક્વિટી દેવા એટલે અહીંયા આની નીચે જે કાંઈ તમે નોંધ કરશો જે લખશો એ મૂડી અને દેવા બાજુ તમે નોંધ કરો છો એ જ બધી આવશે. અને બીજા હેડિંગમાં તમે મિલકતો બાજુ જે નોંધ કરશો બરાબર મિલકત લેણા બાજુ એ આના નીચે આવશે. એટલે ઇક્વિટી દેવા ટૂંકમાં થઈ ગયું એ જ મૂડી દેવા અને મિલકત લેણા. હવે ઇક્વિટી અને દેવા બાજુ આપણી જે કાંઈ નોંધ છે એ બધું આપી દઈએ. જો અહીંયા આમ નોંધ ઉપરથી જ આપી દઈએ ધંધાની ખરીદ ખાતે આપણે ઉધાર અહીંયા કર્યું છે બરાબર અને અહીંયા જમા કર્યું છે એટલે આ આમ નોંધ આપણે પાકા સરવૈયામાં ક્યાંય લેવાની થાય નહીં. એના પછી વેચનાર પેઢી જીગર અમી ખાતે 1,10,000 જમા કર્યું છે બરાબર અને અહીંયા ત્રીજી આમ નોંધમાં ઉધાર કર્યું છે એટલે આ ક્યાંય નોંધવાની થાય નહીં બરાબર. એટલે પહેલી આમ નોંધ ક્યાંય કરવાની થશે નહીં. પછી પાઘડી ખાતે ઉધાર એ આપણે મિલકત અને લેણા બાજુ લખવાનું થશે પણ મૂડી અને દેવા બાજુ સૌથી પહેલા શું લખવાનું થશે તો કે ઇક્વિટી શેર મૂડી અને શેર પ્રીમિયમ ખાતે આપવાના થશે બરાબર. જમા છે તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને શેર પ્રીમિયમ ખાતે બરાબર. અને ત્રીજું લખવાનું થશે લેણદારો એટલે આ ત્રણેય આપણે ઇક્વિટી અને દેવા બાજુ લખી નાખીએ બરાબર. આપી દઈએ ઇક્વિટી અને દેવા બાજુ અહીંયા લખીએ ઇક્વિટી શેર મૂડી કેટલાની છે ઇક્વિટી શેર મૂડી તો કે 1 લાખની બરાબર. બીજું હતું શેર પ્રીમિયમ કેટલાનું હતું તો કે 10,000નું અને ત્રીજું હતું લેણદારો લેણદારો કેટલાના હતા તો કે 30,000 બરાબર. એટલે અહીંયા કુલનો ટોટલ આપી દઈએ કુલ કેટલા થશે 1,40,000 એટલો ટોટલ મિલકતોનો થવો જોઈએ. હવે મિલકતો સાઈડ મિલકત લેણા બાજુ નોંધી નાખીએ. જો અહીંયા બધું ઉધાર થયું છે પાઘડી ખાતે જમીન મકાન ખાતે યંત્ર ખાતે સ્ટોક ખાતે અને દેવાદારો ખાતે તો બધાય ખાતે નોંધ કરવાની થશે. આપી દઈએ મિલકતોમાં પહેલા આપી દઈએ પાઘડી બરાબર. પાઘડી કેટલાની હતી આમ નોંધમાં આપણે તો કે 48,600. એના પછી જમીન
મકાન. જમીન મકાન કેટલાનું હતું તો કે 60,000. એના પછી યંત્રો. યંત્રો કેટલાના હતા 8,800. એના પછી સ્ટોક કેટલાનો હતો 5,000. અને દેવાદારો. દેવાદારો કેટલાના હતા તો કે 17,600. બરાબર. એના સિવાય હવે બીજું કાંઈ આવે નહીં. તો મિલકતોનો ટોટલ કરીએ. એ કેટલો આવે છે 48,600 પ્લસ 60,000 પ્લસ 8,800 પ્લસ 5,000 અને 17,600 એટલે 1,40,000 કુલ. બરાબર. આ આપણું પાકું સરવૈયું ટેલી થઈ ગયું. મૂડી દેવાનું ટોટલ આવે છે 1,40,000. મિલકત લેણાનું ટોટલ પણ આવે છે 1,40,000. જો આ ઓટોમેટિકલી તમે જે મૂડી દેવા અને મિલકત લેણાનું કરતા હતા, મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ, એ જ રીતનું અહીંયા પાકું સરવૈયું બની ગયું. બરાબર. ઇક્વિટી અને દેવામાં તમારે નોંધવાનું થશે મૂડી દેવા બાજુ જે કાંઈ રકમ નોંધો છો એ, અને મિલકતોમાં તમારે નોંધવાનું થશે મિલકત લેણા બાજુ જે તમે રકમો આપો છો એ. બરાબર. એટલે અહીંયા પાકું સરવૈયું છે ટેલી થઈ જાય છે બંને બાજુ 1,40,000 1,40,000. બરાબર. આ થઈ ગયો તમારો દાખલા નંબર 4. આ ફૂલ ફ્લેજ દાખલો હતો. બરાબર. આના પછી દાખલા નંબર 5 છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું.